કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે તમારા માટે એક નવો ટોપિક લઈને આવી ગયો છું. વાર્ષિક પરીક્ષા ધોરણ 11 માં મોસ્ટ આઈપીએસ પૂછાઈ શકે તેવા ટ્રુ ફોલ્સ. આજે આપણે યુનિટ 2 થી યુનિટ 5 ના જે મોસ્ટ આઈપીએસ ટ્રુ ફોલ્સ છે એને સમજીશું અને કેવી રીતે છે સાચા છે કે ખોટા છે તેનું પણ આપણે ધ્યાન દોરીશું. પહેલું છે now it will be possible એટલે કે હવે એવું શક્ય બનશે for human being એટલે માનવ જાત માટે to acquire એટલે મેળવવું પાવર્સ એટલે તમારી પાસે જે પાવર એટલે તમે જે કાર્ય કરવું હોય એ કરી શકો. to manipulate એટલે make changes એટલે બદલાવ લાવવા માટે the properties of a matter એટલે કે હવે માનવ જાત માટે એવું શક્ય બનશે, એવું તમારી પાસે શક્તિ આવી જશે, એવું તમારી પાસે તાકાત આવી જશે કે તમે જે ફેરફાર કરવો હોય ફેરફાર તમે કરી શકશો. ઓટોમેટ ટેકનોલોજીમાંથી લેવામાં આવી ગયું છે કે જ્યારે અત્યાર સુધી આપણે કોઈ પણ વસ્તુ બજારમાંથી કંપનીમાંથી ખરીદતા હતા તો આપણી પાસે કોઈ રાઈટ નતા, આપણી પાસે કોઈ પાવર નતા કે આપણે કેવા પ્રકારનું મોડલ જોઈએ છે જે કંપનીમાં જેવું બને છે એવું જ આપણે સ્વીકાર કરવું પડે છે. આપણે એમાં કોઈ પણ જાતના ફેરફાર કરી શકતા નતા. પણ અહીંયા કહે છે કે હવે ઓટોમેટ ટેકનોલોજીની મદદથી તમારી પાસે માનવ જાત પાસે એવા પાવર આવી જશે કે તમારે જેવા પ્રકારના ફેરફાર કરવા એવા કરી શકો. તો સાચી વાત છે. તો જવાબ શું બનશે? ટ્રુ. બીજું છે ઓટોમેટ ધ કસ્ટમર ઇઝ એ કન્સ્ટ્રક્ટર. ઓટોમેટ ટેકનોલોજીમાં જે ગ્રાહક છે પોતે તેમાં કન્સ્ટ્રક્ટર એટલે ભાગીદાર છે. તો વસ્તુ ખોટું છે. કેવી રીતે ખોટું છે? કારણ કે એકલો ભાગીદાર નથી હોતો. અહીંયા શું આવે? કો કન્સ્ટ્રક્ટર આવે. કો કન્સ્ટ્રક્ટર. કો કન્સ્ટ્રક્ટર કારણ કે કોઈ પણ ગ્રાહક પોતે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ બનાવી શકે નહીં, એને બીજાની ભાગીદારીની જરૂર પડે છે. કારણ કે એની પાસે પોતા પાસે એટલા મશીનરી હોઈ શકે નહીં. એટલે શું આવશે? ફોલ્સ. ઇન ઓટોમેટ ટેકનોલોજીમાં કસ્ટમર ગ્રાહક કેવો છે? કન્સ્ટ્રક્ટર એકલો નથી, કો કન્સ્ટ્રક્ટર એટલે જે કંપની વાળા છે એની ભાગીદારીમાં એને કામ કરવાનું હોય છે. પછી ત્રીજું છે ઓટોમેટેડ ફેબ્રિકેશન will have a dramatic impact on society. ઇમ્પેક્ટ એટલે અસર, સોસાયટી એટલે સમાજ. જે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે શું? એવી ટેકનોલોજી કે જે તમે માનો, તમે ધારો એવો આકાર આપી શકો કે ટેકનોલોજી તમારે જે વસ્તુ બનાવી છે એ બનાવી શકો એવી ટેકનોલોજીને ઓટોમેટેડ ફેબ્રિકેશન કે will have a dramatic એટલે અજોડ, સારી એવી એકદમ પોઝિટિવ એવી અસર થશે. તો સાચી વાત છે કે આપણે પાઠ આપણે જોઈએ તો પાઠમાં એવું કીધું છે કે અત્યાર સુધી આપણે જે વસ્તુ જોતી હોય એ બીજા ડિઝાઇન કરે, બીજા કલર બનાવે, બધી જે અંદર મશીનરી હોય, જે બધી સિસ્ટમ હોય એ બીજા લોકો નક્કી કરે. પણ ઓટોમેટેડ ફેબ્રિકેશન નામની જે હવે દાખલે ટેકનોલોજી હોય તો આપણે જે ગમતું હોય, આપણે જેવું જોતું હોય, જેવો કલર હોય એવો આપણે કરી શકશું. તો સાચી વાત. અને આના લીધે સમાજ ઉપર કેવી સારામાં સારી એવી અસર પડશે, એકદમ મસ્ત એવી અસર પડી જશે. Recycling of a material in a new ways will be a great disadvantage to the environment. ગુજરાતી એવું થાય કે રિસાયકલિંગ ઓફ મટીરીયલ એટલે આપણી પાસે જે પણ બધા પદાર્થો, જે બધી વસ્તુઓ છે એનું રિસાયકલિંગ કરવાનું એટલે ફરીથી આપણે ઉપયોગ કરવાનો. ઇન અ ન્યુ વે એટલે નવા રસ્તે, નવી રીતે. બી અ ગ્રેટ ડિસએડવાન્ટેજ નો આવે, એડવાન્ટેજ આવે. એડવાન્ટેજ ટુ ધ એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ, પર્યાવરણ. કે આપણે રિસાયકલિંગ કરીએ તો પર્યાવરણ માટે ફાયદો થાય, ગેરફાયદો ન થાય. અહીંયા શું આપ્યું છે? ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદો. અને જગ્યાએ એડવાન્ટેજ આવે તો ટ્રુ આવે, એ ડિસએડવાન્ટેજ લખ્યું છે એટલે શું આવશે? ફોલ્સ. The scale of automobile will shrink એટલે સંકોચન, expand એટલે વિસ્તરણ. shrink એટલે શું થાય? સંકોચન. expand આપ્યું હોય, expand એટલે શું થાય? વિસ્તરણ. ટુ એ નેનો સ્ટ્રક્ચર લેવલ. નેનો એટલે સૂક્ષ્મ, એકદમ નાનું. તો વાત સાચી છે.
કે ઓટોફેબ ટેકનોલોજી છે, ટેકનોલોજી મદદમાંથી દાખલા તરીકે જે ટ્રીટમેન્ટના સાધનો છે એકદમ સૂક્ષ્મ થઈ જાય છે, નાના. પહેલા બધા તમે જો 20 વર્ષ પહેલા આનાથી 50 વર્ષ પહેલા તમે જો તો કોઈ પણ સર્જરી કરતા હોય તો સર્જરી માટે મોટા મોટા સાધનો, એક આપણું હૃદય હોય તો હૃદયનું અત્યારે દાખલા કોઈ પણ નળી બ્લોક થઈ ગઈ હોય તો ઓપન હાર્ટ સર્જરી થતી હતી. પણ અત્યારે આપણે ખબર છે બધા લોકો સ્ટેન્ડ મુકાવે છે, બલૂન મુકાવે છે, ખાલી નસમાં નાખે દૂરબીનથી જોવે કે કઈ જગ્યાએ બ્લોક થઈ ગઈ છે અને અહીંયા નાના નાના એવું નાખીને અહીંયા તમારું વ્યવસ્થિત ઓપરેશન પણ કરવું ન પડે. નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે કે નાનું વસ્તુ છે. બધા મશીનરી પેલા મોટા જરૂર પડતી હવે નાના નાના મશીનરીથી કાર્ય થશે. તો જવાબ શું આવશે? સાચી વાત છે. The form of raw material, form એટલે સ્વરૂપ, raw material એટલે કાચો માલ, will be important as the method of autoclave advance. કે જેવી રીતે જે પદ્ધતિ છે ઓટોક્લેવ ટેકનોલોજીની જેમ જેમ વિકાસ થશે એમ કાચા માલનું જે સ્વરૂપ છે એ ખૂબ જ મહત્વનું રહેશે. તો ખોટી વાત છે. કારણ કે પાઠમાં આપ્યું છે તમારું જેવું ટીવી હોય, જેવું મિક્સચર હોય, ભલે તૂટેલું હોય, વર્ષ પહેલાનું ગમે એવું હોય, એને તમે આપી દો તો એમાંથી થોડી ઘણી ટેકનોલોજી ઉપયોગ કરી નવું બનાવી દેશે. રો મટીરીયલ ગમે તેવું હોય એને કોઈ ફરક પડશે નહીં, પણ એ મટીરીયલ હોવું જોઈએ, જેની આપણે જરૂરિયાત છે એવું મટીરીયલ હોવું જોઈએ. એના માટે તો શું આવશે? ફોલ્સ. કારણ કે રો મટીરીયલ નો કોઈ ભાગ રહેશે નહીં. કારણ કે રો મટીરીયલ ગમે એવું જૂનું હોય પણ એને તમે નવી ટેકનોલોજી થોડું ઘણું ઉમેરીને તમે નવું બનાવી શકો, નવું સ્વરૂપ આપી શકો. એટલા માટે શું આવશે જવાબ? ફોલ્સ. Sophisticated autoclave machines will be capable of rearranging molecule structures to generate any object from them. તો સાચી વાત છે કે સોફિસ્ટિકેટેડ ઓટોક્લેવ મશીન એટલે જે મશીન છે સોફિસ્ટિકેટેડ એટલે ખાસ એવું કાર્ય કરવા માટે બનાવેલા આવેલા છે એવા will be capable એટલે શક્તિમાન છે of rearranging molecules એટલે તત્વ, ભાગ. કોઈ પણ વસ્તુનું કંઈક અંદરનું તત્વ હોય, પદાર્થ હોય ને મોલેક્યુલ કહેવાય. મોલેક્યુલ સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેર. પાઠમાં તરત આવે છે કે આપણી પાસે ગમે એ વસ્તુ છે, દાખલા તરીકે આ પદ્ધતિ અત્યારે આપણે જૂના જમાનામાં કરતા હતા. પહેલા જે કપડા હોય, કપડા જેમ જૂના થઈ જાય એટલે જૂનામાંથી ગોદડિયું બનાવે, થેલીઓ બનાવે. ઓટોક્લેવ ટેકનોલોજી એવું છે, બધા મશીનરી અત્યારે વાપરવાની વાત કરીએ. આપણે જૂના જમાના આપણે કોઈ મશીનરી નતા, કપડા કોઈ ફેંકી દેતું નતું, એનાથી ગોદડા બનાવતા હતા. એની એ જેવું છે સોફિસ્ટિકેટેડ મશીન થી કેવું થશે? કેપેબલ એટલે શક્તિમાન છે, ટુ રીઅરેન્જ એટલે ફરીથી આપણી પાસે દાખલા તરીકે મિક્સર છે, ટીવી છે, ટીવી માંથી બે મિક્સર એ બનાવી છે. પાઠમાં એવું આપેલું છે. સ્ટ્રક્ચર જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, ગમે એ વસ્તુ બનાવી શકે બોડીમાં. ભલે અંદર મશીનરી અલગ નાખ્યું પણ એ બોડીની વાત કરવામાં આવી કે જે પદાર્થ દાખલા તરીકે મિક્સચર હોય કે ટીવી એની ઉપરનું જે કચકડું હોય એને રિસાયકલ કરીને એની દાખલે કે ટીવી તો ટીવીમાંથી બે મિક્સચરની બોડી બનાવી શકે. તમારી પાસે બેટરીની ઉપરનું જે ખોખું બનાવી શકે એની વાત કરે છે. It is likely true that people will gain એટલે મેળવશે the ability to painlessly redesign their bodies. તો સાચી વાત છે કે ઓટોક્લેવ ટેકનોલોજી આવશે એટલે ટેકનોલોજીની મદદથી કે આપણે આપણી જે બોડી છે બોડીને આપણે જેવી ડિઝાઇન કરવી એ ડિઝાઇન આપણે કરી શકીશું. કારણ કે ટેકનોલોજી જેમ વધે અત્યારે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે બધા ફેટ લોસ કરાવે છે, પ્લાસ્ટિક સર્જરી કરાવે છે કે મને આવું નથી ગમતું તો આવું કરવું છે. પાર્ટમાં એવું આપવામાં જ આવ્યું છે કે it is likely that people will gain the ability to painlessly એટલે કોઈ પણ જાતનો દર્દ ન થાય એવી રીતે redesign their bodies. ફરીથી એમની જે બોડી છે એની ડિઝાઇન તો અત્યારે એવું બને છે તમે જો સર્જરીથી જાડા લોકો હોય પાતળા બને છે, પાતળા લોકો પાસે બીજું એવું કરે છે. મેલ ની ફિમેલ થાય સર્જરી, ફિમેલ ની મેલ થાય છે સર્જરી વધારે થાય જ છે.
It will be impossible to reconstruct ratified tissue. Impossible no આવે, possible આવે. BLE. It will be impossible, અશક્ય બનવું to reconstruct, reconstruct ફરીથી બનાવવું, ફરીથી સર્જન કરવું. Ratified tissues, ratified એટલે આપણા શરીરમાં જે અલગ અલગ ટીસ્યુ આપેલા હોય, ટીસ્યુ ખરાબ થઈ જાય એટલે કેટલાય આપણે જોઈએ છીએ કે આપણા શરીરમાં અમુક ટીસ્યુની જાતે ઉત્પન્ન થાય, એની વાત કરીએ તો it will be possible હવે to reconstruct ratified tissue. કે ટેકનોલોજીની મદદથી અત્યારે તમે જોઈ રહ્યો છો કેન્સર થાય છે, કેન્સરનો તકલીફ શું કે આપણા શરીરની અંદર જે ટીસ્યુ ધીમે ધીમે નવું સર્જન ન થાય, વિનાશ થતો જાય એટલે કેન્સર વધતું જાય. પણ આ શું છે, ઇમ્પોસિબલ ને પોસિબલ આવે. ઇમ્પોસિબલ આપ્યું છે તો શું આવશે જવાબ? ફોલ્સ આવે. શેના માટે? કે ઇમ્પોસિબલ ની જગ્યાએ જો પોસિબલ આવે તો જવાબ શું આવે? ટ્રુ આવે. The customer will return their older models and get back the new models fabricated from their old stock. તો સાચી વાત છે. પાઠમાં સીધું આપ્યું છે વાક્ય છે કે કસ્ટમર ગ્રાહક છે એની પાસે જૂની વસ્તુ હોય, જૂની વસ્તુ આપી દેશે અને નવી વસ્તુ એમાંથી બનાવીને લઈ જશે. પાઠમાં તમે જો ત્રીજા પગલામાં તરત જ આપ્યું છે કે the customer will return their older models and get back a new fabricated from their old one. કોઈ પણ જાતનો ફેરફાર કરીને સીધું એટલે જવાબ આવશે ટ્રુ. હવે છે પ્રણવ મિસ્ત્રી વાળો પાઠમાંથી ટ્રુ ફોલ્સ છે કે પ્રણવ મિસ્ત્રી has showcased the impossibly futuristic watch geared to the world. કે પ્રણવ મિસ્ત્રી છે કે જેણે નવી એવી ઘડિયાળ બનાવી છે જેનું નામ છે ગિયર, એને દુનિયા સમક્ષ રજૂ કરી છે. ઇમ્પોસિબલી એટલે કારણ કે સ્માર્ટ વોચ ની વાત કરે છે, 20 વર્ષ પહેલાની વાત કરે છે જ્યારે પાર્ટ બન્યો હશે ત્યારે જેણે સંશોધન કર્યું કે જ્યારે આપણે આમ જોઈ તો ટચ કરીને વાત કરી શકે તો સાચી વાત. જવાબ બનશે ટ્રુ. પ્રણવ મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ. રશિયા નો આવે, અમેરિકા. તમે પાઠમાં જો કે થિંક ટેન્ક ટીમ જે છે સેમસંગ ની રિસર્ચ ને ક્યાં આવેલી છે? અમેરિકામાં આવેલી છે, રશિયામાં આવેલી નથી. એટલે જવાબ શું બનશે? યાર ફોલ્સ બનશે કે પ્રણવ મિસ્ત્રી પોતે હેડ હતા, થિંક ટેન્ક ટીમ ના હેડ હતા, પણ એ સેમસંગ રિસર્ચરી ક્યાં આવેલી હતી? એ આવેલી હતી અમેરિકામાં. અમેરિકા જે રશિયા લખ્યું હોય તો આપણે સમજવાનું કે આ ફોલ્સ છે. એ શું આવે? અમેરિકા. Pranav Mistry has designed the digital watch that lets us check messages with a glance. કે પ્રણવ મિસ્ત્રીએ એવી ડિઝાઇન કરેલી એવી ઘડિયાળ હતી, ડિજિટલ વોચ હતી કે લેટ અસ ચેક મેસેજીસ વિથ ધ ગ્લાસ. અત્યારે આપણે જોઈએ છે આપણી પાસે ઘડિયાળ હોય છે, આમ કરો એટલે મેસેજ ને બધું અંદર પડે છે ને. તો પ્રણવ મિસ્ત્રી એવું સંશોધન કર્યું હતું ડિજિટલ વોચ કે તમે આમ ગ્લાસ કરીને તમે મેસેજ જોઈ શકો, તરત જ ઉપર આવી જાય મેસેજ. તો સાચી વાત છે. શું આવશે? ટ્રુ. પછી પ્રણવ સ્ટડીડ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશ નહીં, ગુજરાતી મીડિયમ. તમે પાઠ વાંચો તો તમને ખબર પડે કે પ્રણવ મિસ્ત્રી ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણ્યા. ક્યાં ભણ્યા હતા? ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા. મીડિયમ લખ્યું નથી પણ એવું કહેવા માંગે છે કે પ્રણવ મિસ્ત્રી પોતે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા. Pranav completed his bachelor degree in computer engineering from Nirma University, Ahmedabad. તો સાચી વાત છે કે પ્રણવ મિસ્ત્રી છે એને બેચલર ઓફ ડિગ્રી ને બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે BE ડિગ્રી નિર્મા યુનિવર્સિટી જે અમદાવાદમાં આવી છે એમાંથી ભણ્યા હતા. તો સાચી વાત છે, ટ્રુ આવશે. આ જવાબ બનશે ફોલ્સ કારણ કે પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલા હતા અને એમને કમ્પ્લીટ બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે BE કે ક્યાં ભણ્યા હતા? નિર્મા યુનિવર્સિટી જે અમદાવાદમાં આવે છે એમાંથી જે ભણ્યા. છઠ્ઠો છે કે પ્રણવ completed his post graduation industrial design from Delhi.
કે દિલ્હીમાંથી પ્રણવ મિસ્ત્રી છે એને જે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે ગ્રેજ્યુએશન પછી બીજા 2 વર્ષ થાય એને પોસ્ટ ગ્રેજ્યુએશન કહીને જે શેમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ દિલ્હીમાંથી એને પૂરું કરેલું છે તો ખોટી વાત છે. એટલે પાઠ તમે વાંચો એટલે IIT મુંબઈ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માંથી એને પૂરું કર્યું હતું એટલે જવાબ શું આવે ફોલ્સ. પછી ટેલિટચ ડઝ નોટ લેટ જો ડઝ નોટ કીધું લેટ અસ ઇન્ટરેક્ટ વિથ અવર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ ડઝ નોટ આપ્યું છે. પાઠ આપણે વાંચી કે ટેલિટચ નામનું જે સાધન છે એટલે અત્યારે જે મોબાઈલ છે ટચ થાય ઇન્ટરેક્શન એટલે ઇન્ટરેક્ટ એટલે કમ્યુનિકેશન વાતચીત કરવી વિથ અવર વર્લ્ડ એટલે આખી દુનિયા સાથે ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ અત્યારના મોબાઈલ જેવું એક સાધન કે આપણે આપણી આખી દુનિયા સાથે આપણે વાત કરી શકીએ એની સાથે કમ્યુનિકેશન કરી શકીએ વાતચીત કરી તો સાચી અહીંયા જો નોટ નો આપ્યો તો સાચું બને પણ એ નોટ આપ્યું છે એટલે જવાબ શું આવશે ફોલ્સ આવશે. કારણ કે ટેલિટચ નામના સાધનથી તમે આખા દુનિયા સાથે વાતચીત કરી શકો છો. પછી જે પ્રણવ હેઝ ક્રિએટેડ અ રિયલ આર્ટિફિશિયલ સનફ્લાવર. રિયલ એટલે સાચા જેવું છે, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. સનફ્લાવર તો સાચી વાત છે કારણ કે એવું સનફ્લાવર એટલે સૂર્યમુખી જેવું કર્યું તો સાધન બનાવ્યું હતું કે સૂર્ય જે બાજુ આમ ફરે એ બાજુ એ ફરતું. રિયલ જેવું તે પણ કેવું આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ એટલે જવાબ આવશે ટ્રુ. With the help of Teletouch, we cannot see through our smartphone's camera. કે with the help of Teletouch ના સાધનથી we cannot ના પાડી see through our smartphone's camera. એટલે તેના મોબાઈલ જેવું છે ટેલિટચ એટલે મોબાઈલ જેવું આપણે ને કેમેરામાં જોયું તો જે પાછળનું જે ઓબ્જેક્ટ હોય જે વસ્તુ આપણે દેખાય નો દેખાયું બને નહીં. અહીંયા કેન નોટ કર્યું ખાલી કેન આપ્યું હોય તો જવાબ ટ્રુ બને કેન નોટ આપ્યું છે એટલે શું આવશે જવાબ ફોલ્સ. પ્રશ્નપત્રમાં વાર્ષિક પરીક્ષામાં અહીંયા કેન નોટ ની જગ્યાએ કેન પણ મૂકી શકે એટલે તમારે સમજવાનું છે કે કેવા પ્રકારનું વાક્ય હોય તો આવું ગુજરાતી થાય આપણે સમજી પછી નક્કી કરવાનું છે. Sixth sense projects information onto the surface, walls and physical object around us. સીધે સીધું વાક્ય લેવામાં આવેલું છે પાઠમાંથી કે સિક્સ સેન્સ નામનું જે સાધન છે જે પ્રણવ મિસ્ત્રીએ બનાવ્યું છે એ એકદમ પ્રોજેક્ટર જેવું આવે કે જે દિવાલ ઉપર આપણે ગમે વસ્તુનું દેખાડી શકીએ. દાખલા તરીકે અત્યારે ઓબ્જેક્શન આવે આપણે પિક્ચર જોતા હોય તો પિક્ચરનો પ્રોજેક્શન પડતું દિવાલ પડતા હોય તો એવું ને એવું શું કે ઇન્ફોર્મેશન વન ટુ ધ સરફેસ વોલ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ કે આપણી આજુબાજુ જે વસ્તુ હોય આપણે જોઈ લીધું ને રેકોર્ડિંગ કરી અને દિવાલ ઉપર આપણે તરત જ એનું પ્રોજેક્શન પાડીને આપણે જોઈ શકીએ છીએ. તો બેઠે બેઠું વાક્ય આપેલું છે પાઠમાંથી તો વાક્ય કેવું છે સાચું છે. હવે ધ ફોરેસ્ટ ફિમેલ ફોરેસ્ટ્રીમાંથી મહત્વના ટ્રુ ફોલ્સ છે. ધ ફોરેસ્ટ પ્રોવાઇડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ edible nuts, fibers and herbs to the local consumption. તો સાચી વાત છે. વાક્ય બનશે સાચું કે ફોરેસ્ટ એટલે જંગલ, જંગલ એટલે પ્રોવાઇડ એટલે પૂરું પાડે છે શું હોય કે લાર્જ સપ્લાય ઓફ ફ્રૂટ કે જો તમારા ઘરની આજુબાજુ ફોરેસ્ટ હોય જંગલ હોય તો તમને શું વધારે મળી શકે તો ફ્રૂટ મળી રહે. એડિબલ નટ્સ એટલે બીજું ખાવાની જે બધા નટ્સ ને એવું બધું મળી રહે. ફાઈબર એન્ડ હર્બ્સ જડીબુટ્ટીઓ મળી રહે. પછી એવા ફળ કે ફળમાંથી જે આપણે રેસા મળી રહે. ફોર લોકલ કન્ઝમ્પશન એટલે અહીંયા લોકલ જે બધા રહેતા હોય એના ખોરાક માટેના ઉપયોગ માટે તો સાચી વાત છે. પછી 2023 માં પાઠમાં તમે 1930 આવે પાઠમાં 1930 લખ્યું છે. પીપલ ઓફ તેહરી ગઢવાલ began a non cooperation movement અસહકાર મૂવમેન્ટ એટલે ચળવળ કોડ સત્યાગ્રહ કે 1930 માં જે પાઠમાં આપેલું છે કે તેહરી ગઢવાલના લોકો છે 1930 માં અસહકારની ચળવળ ચાલુ કરી જેનું નામ હતું સત્યાગ્રહ. પણ અહીંયા લખ્યું છે 2023 એટલે અહીંયા વાંચીને જ આપણે ખબર પડી જાય કે 2023 માં તો પાઠ તો ક્યારનો લખાયેલો એટલે શું વાક્ય બનશે આ ફોલ્સ છે. ટ્રુ ક્યારે થાય કે જ્યારે 1930 માં હોય તો વાક્ય ટ્રુ થશે.
A large number of people were saved, जो है बचावવામાં આવ્યા in Tehri, in Tilari by the armed force of Kingdom of Tehri Gadwal. કે તહેરી ગઢવાલ જે પ્રદેશ છે અહીંયા બધા લોકોને આર્મ ફોર્સ એટલે અહીંયાના જે હથિયારવાળા માણસો છે એ બધા ઘણા બધા લોકોને એને બચાવી દીધા. તો પાઠમાં આવું આવતું નથી, બચાવી નથી લીધા, એને મારી દીધા. એવું અહીંયા કિલ્લા પાઠ વાંચો તો તમને ખબર પડે કે એની પાસે સાધનો આવી ગયા, કારણ કે લોકલ જે લોકો હતા એને વિરોધ કર્યો હતો કે ભાઈ આવા પ્રકારના ઝાડવા અમે વાવવા દેશું નહીં. તો લોકલ લોકો અને જેના જે પાવરમાં હતા એ બધા સંઘર્ષ થયો, પછી એને જે માણસો હતા એને મારી નાખવામાં આવ્યા. અહીંયા સેવ એટલે બચાવવાની જગ્યાએ જો કિલ્ડ આપ્યું છે, સેવ લખ્યું હોય તો વાક્ય કેવું બને? ફોલ્સ. અને જો કિલ્ડ હોય તો શું વાક્ય બનશે? ટ્રુ. પછી ડ્યુ ટુ એટલે ને કારણે ચિપકો મૂવમેન્ટ ધ લાર્જ ફોરેસ્ટ વોઝ સેવ્ડ, કે ચિપકો આંદોલનના લીધે ઘણું બધું જે ગ્રીન ફોરેસ્ટ છે, જંગલ છે એને બચાવવામાં આવ્યું. તો સાચી વાત છે. એ વખતે સુંદર બહુગણાની લીડરશિપમાં ચિપકો આંદોલન થયું તો એના લીધે ઘણા બધા જંગલને એ બચાવવામાં આવ્યા. તો સાચી વાત છે. જવાબ બનશે ટ્રુ. The other forests are located on the slope of the Girnar. આખું પાઠ તમે વાંચો એટલે કે ગિરનાર આવતો જ નહીં, ગિરનાર તો સૌરાષ્ટ્રમાં. આ નોર્થ ઈસ્ટ ની વાત કરવામાં આવી છે, ઉત્તર પૂર્વની આખો પાઠ આવે છે એટલે તો અહીંયા હિમાલય આવે. કે જે દિયોદર ફોરેસ્ટ ના દિયોદર નામનું લાકડું છે એવો જંગલ ક્યાં આવેલું છે? સ્લોપ એટલે ઢાળમાં ઓફ ધ ગિરનાર નહીં પણ હિમાલય. હિમાલયનો જે આ બાજુનો આપણે નકશો જોઈએ તો નકશામાં જે આ બાજુનો જે ઢાળ હોય છે એ ઢાળ ઉપર દિયોદરના ફોરેસ્ટ જંગલો આવેલા છે. અહીંયા ગિરનારના લખ્યા છે, ગિરનારના ક્યાંક આ પાઠમાંથી ગિરનારનો ઉલ્લેખ જ નથી એટલે જવાબ બનશે ફોલ્સ. પણ અહીંયા જો હિમાલય લખ્યું હોય તો જવાબ બને ટ્રુ. Conservation of forest is our moral duty. કે જંગલનું સંરક્ષણ કરવું, બચાવ કરવો એ આપણી નૈતિક ફરજ છે. ડ્યુટી એટલે ફરજ. તો સાચી વાત છે. ભારતના બંધારણમાં લખ્યું છે કે ભાઈ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ હોય, નદી હોય, નાળા હોય, તળાવ હોય, બધાનું સંવર્ધન કરવું, એનું રક્ષણ કરવું એ આપણે બધા દરેક નાગરિકની નૈતિક એવી ફરજ છે. તો સાચી વાત છે. તો શું આવશે? જવાબ સાચો છે. ને ટ્રુ ફોલ્સ કેવું બનશે? સાચું. Conservation is not અહીંયા લખી નાખે, is not our moral duty, is our immoral લખી નાખે, immoral duty. વાક્ય ગમે તે રીતે પરીક્ષામાં ફેરવીને પૂછાઈ શકે છે કે કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરવું, સંવર્ધન કરવું, બચાવવું, ઓફ ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ, is our એટલે આપણી મોરલ એટલે નૈતિક, ડ્યુટી એટલે ફરજ છે. 50 families, 50 no આવે, 200 આવે. 50 families live at the height of 2000 meter in કાંગડ. કે કાંગડ નામનું જે ગામ હતું, ગામમાં 50 ફેમિલી કુટુંબ નતા રહેતા, પણ અહીંયા કેટલા રહેતા હતા? 200 ફેમિલી રહેતા હતા. પાઠ તમે વાંચો એટલે પાઠમાં ખબર પડે કાંગડ નામના ગામમાં છે 2000 ની ઊંચાઈ વાળા એ કેટલા 200 ફેમિલી રહેતા હતા. આમાં 50 લખ્યું છે તો જવાબ આવશે ફોલ્સ. 50 ની જગ્યાએ 200 આવી જાય તો જવાબ ટ્રુ થઈ જાય. By 1970, 1977 આવે, 70 નો હોય, the forest of Kangad had become degraded. Degrade એટલે વિનાશ થઈ ગયો, જીર્ણ થઈ ગયો. Degrade એટલે જીર્ણ થઈ ગયું, કોહવાઈ ગયું. Degrade ઓરિજિનલ મીનિંગ નું શું થાય? કોહવાઈ ગયું. પણ અહીંયા શું કહે છે? become degrade. Degrade એટલે વિનાશ થઈ ગયો. કે 1977 માં ફોરેસ્ટ જંગલ છે, કાંગડ ગામનું જે જંગલ છે એનો વિનાશ થઈ ગયો. પાઠમાં 1977 આપ્યું એટલે ડેટ તમારે યાદ રાખવાની. અહીંયા 1970 આપ્યું છે એટલે ફોલ્સ થાય. ટ્રુ ક્યારે થાય? 1977 લખ્યું હોય તો. The મહિલા મંગલ દળ decided નક્કી કર્યું to revive the degraded forest. કે મહિલા મંગલ દળે એવું નક્કી કર્યું, ડિસાઇડ નક્કી કર્યું, રિવાઇવ એટલે ફરીથી એને જાગૃત કરવું, એને જીવતું કરવું, ધ ડિગ્રેડેડ એટલે વિનાશ થયેલું ફોરેસ્ટ. તો સાચી વાત છે કે મહિલા મંગલ દળ છે એને નક્કી કર્યું હતું કે આપણે બધે જંગલ છે, જંગલને આપણે સંવર્ધન કરશું, સાચવશું,
અને એને ફરીથી આપણે આપણા જંગલને રિવાઇવ કરશું. The main strength of women in protecting the forest was their vigilance. Vigilance એટલે watchful. Watchful આપણે બીજું શું કે સચેત, તકેદારી. કે મેઇન જે શક્તિ, સ્ટ્રેન્થ એટલે શક્તિ હતી સ્ત્રીઓની શું હતી કે જંગલને જે પ્રોટેક્ટ કરવાની, શું હતી વિજિલન્સ એટલે વોચફુલ એટલે તકેદારી રાખવાની. તો સાચી વાત છે કે સ્ત્રીઓએ બધાએ ભેગા થઈને તકેદારી રાખી ત્યારે જંગલ ફરતી રિવાઇવ થયું છે. ફિઝિક વસીએ બીજા પાર્ટમાં યોગ ફોર હેલ્થ એ પાર્ટમાંથી લેવામાં આવેલું છે. ફિઝિકલ ડિસીઝ occur mainly owing to internal factors like wrong diet. તો ફોલ્સ કે શારીરિક રોગ સામાન્ય રીતે શેના લીધે ઉત્પન્ન થાય છે તો ઇન્ટરનલ ફેક્ટર લાઈક રોંગ ડાયટ. ઇન્ટરનલ ફેક્ટર રોંગ ડાયટ એટલે ખોટો એવો ખોરાક. આપણે અંદરથી કેવી રીતે ખોટો એવો ખોરાક લઈ શકીએ? ખોરાક તો આપણે બહારથી લેવાનો હોય. શરીરમાં આપણે અંદરથી કોઈ દિવસ ખોરાક લઈ જ ન શકીએ. બહારનો ખોરાક લઈએ, આપણે બહારનો ખોરાક ખાઈએ તો જ આપણે બીમાર પડીએ. ઇન્ટરનલ ની જગ્યાએ એક્સટર્નલ આવે તો ટ્રુ બને. અહીંયા શું કર્યું છે? એક્સટર્નલ ની જગ્યાએ ઇન્ટરનલ કરી નાખ્યું છે. એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય કે આપણે સામાન્ય રીતે આપણે બીમાર ક્યારે પડીએ છીએ શારીરિક કે આપણે બહારનો ખોરાક ખાઈએ કે જે બહારના ખોરાકથી શરીરમાં કઈ બેલેન્સ ન થાય પછી આપણે બીમાર થઈ જાય. બાકી કેવું છે? ફોલ્સ છે. Mental disease arise mainly from the external. અહીંયા જો ભૂલ કરી છે internal. કે માનસિક રોગ ક્યારે થાય છે? arise એટલે ઉત્પન્ન થાય છે. mainly એટલે મુખ્યત્વે from external factors. કે બહારના પરિબળોથી માનસિક રોગ થાય છે. તો ખોટી વાત છે. આપણા મગજમાં, આપણા શરીરના અંદરની અંદર કંઈક ને કંઈક એવું થયું હોય, કંઈક ને કંઈક વિચારો આયા કરતા હોય એટલે આપણે માનસિક રોગ થાય. અંદર ને અંદર કંઈક ને કંઈક વિચારો વિચારવા થઈ ગયું ત્યારે તો જવાબ શું બને? ફોલ્સ. એક્સટર્નલ ની જગ્યાએ ઇન્ટરનલ આવે તો જવાબ ટ્રુ બને. Both physical and psychological disease are usually mixed and one symptom occur without the other. તો સાચું 100% સાચું છે કે બંને શારીરિક અને માનસિક રોગો છે આ યુઝ્યુઅલી સામાન્ય રીતે મિક્સ થઈ જાય છે. દાખલા તરીકે આપણે કોઈ શારીરિક રોગ થયો હોય તો એના લીધે આપણા માનસિક ઉપર અસર પડે છે કે ભાઈ મને કેમ આવું થાય છે, હું જ કેમ બીમાર પડું છું, મને કેમ થાય, એ આપણે માનસિક રોગ થાય. અને કોઈ પણ તમને માનસિક એવી પ્રોબ્લેમ હોય, વિચારવાનું થઈ એટલે તમને ખાવાનું એવું ભાવે ને એટલે શારીરિક રીતે તમને નબળાઈ જેવું આવે છે. આ વન સેન્ડમ એટલે ભાગ્યે જ અકર વિધાઉટ ધ અધર. એટલે એક થાય એટલે તરત તમને બીજું થઈ જ જાય છે. તો વાત સાચી. A physical disease disturb the emotions and weakens the senses. આ સાચી વાત છે. તો જવાબ આવશે ટ્રુ. કે તમને ફિઝિકલી કોઈ એવો રોગ થાય, શારીરિક રોગ થાય એના લીધે જે આપણી લાગણીઓ છે અને જે આપણી ઇન્દ્રિયો છે એને વીક કરી નાખે. કારણ કે આપણે કંઈક રોગ થયો, આપણે કંઈક રોગથી પીડાતા હોય, શારીરિક હોય કે માનસિક હોય, તો એના લીધે આપણી લાગણીઓ અને આપણી જે ઇન્દ્રિયો છે એ બધી વીક પડી જાય છે. તો સાચી વાત છે, એટલે ટ્રુ. The main problem in ancient, બીજા પાઠમાં લેવામાં in ancient developed world was psychological unrest. Ancient એટલે પ્રાચીન. પ્રાચીનમાં કેવું કઈ હતું જ નહીં, કોઈને માનસિક એવા રોગ એટલા બધા થતા જ નથી. મોડર્ન છે, મોડર્ન નો જમાનો છે, અત્યારે આધુનિક જમાનો. અહીંયા શું આવે? મોડર્ન આવે. પાઠમ વાંચો ને ફોલ્સ. આધુનિક યુગમાં આપણે બધાને સાયકોલોજીકલ એટલે માનસિક એવા રોગો વધારે થાય છે કે મોબાઈલ આવે છે, બધી ટેકનોલોજી છે, આપણું જીવન કેવું હેક્ટિક થઈ ગયું છે. એક કામ કઈ બીજું કામ કઈ ત્રીજું કામ. આપણે જે વધારે પડતું બધું વસ્તુ જોતું હોય છે એટલા માટે. તો પાઠમાં તમે જો એન્શિયન્ટ નથી આવતું, એ શું આવે છે? મોડર્ન આવે છે. ફેરફાર કરે છે. ધ મેઇન પ્રોબ્લેમ, મુખ્ય સમસ્યા ઇન એન્શિયન્ટ એટલે જૂનું, એની જગ્યાએ શું મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ વોઝ સાયકોલોજીકલ અનરેસ્ટ એટલે કોઈને શાંતિથી બેસવું નથી. આધુનિક યુગમાં એક કામ પૂરું થાય બીજું કામ કરે, બીજું કામ ત્રીજું કરે, ત્રણ ચાર વાગ્યા સુધી બધા જાગતા હોય, કામ ન હોય ત્યાં.
પછી શું થાય? સાયકોલોજીકલ અનરેસ્ટ થાય ને, ઊંઘ ન આવે એની વાત. જવાબ શું આવે? ફોલ્સ. તેના લીધે કારણ કે એન્શિયન્ટ લખ્યું છે, અહીંયા મોડર્ન આવે તો જવાબ સાચો પડે એના. Psychological unrest can lead to the weakening of our physical energy. તો સાચી વાત છે કે જ્યારે તમે માનસિક રીતે પડી ભાગો, તમને કઈ બેચેની અનુભવો, તેના લીધે શું થાય? વીકનિંગ ફિઝિકલ એનર્જી. તમારે જે શરીરમાં જે તાકાત છે, શારીરિક તાકાત ધીમે ધીમે ઓછી થઈ જાય, વીક થઈ જાય. તો વાસ્તુ સાચી છે, ટ્રુ છે. Our very way of life has contributed to the happiness by creating hectic and unstable routines. તો વસ્તુ છે ફોલ્સ છે. હેપીનેસ નો આવે, અનહેપીનેસ આવે. our very way of life કે આપણે જીવન જીવવાની જે કળા છે, જીવન જીવવાની જે રીત છે, has contributed to happiness by creating hectic and unstable routine. હેક્ટિક એટલે એક કામ કરી બીજું કામ કરી ત્રીજું કામ, એકદમ મશીન જેવી જિંદગીને હેક્ટિક જિંદગી કહેવાય. અને અનસ્ટેબલ રૂટીન, અનસ્ટેબલ એટલે કે કોઈ પણ જાતનું ફિક્સ ટાઈમ ટેબલ નહીં કે આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે જમી લેવાનું, આટલા વાગે સુઈ જવાનું, એને સ્ટેબલ કહેવાય. અનસ્ટેબલ એટલે કોઈ પણ ટાઈમ ટેબલ વગરનું જીવન. તો આવું આપણું જીવન થઈ જાય તો આપણે શું ખુશ થઈ જઈએ? ખુશ ન થઈ, આપણે દુઃખી થઈ. એટલે જવાબ શું બનશે? ફોલ્સ. Our artificial world lacks the elements that can nourish the soul. તો સાચી વાત છે. Our artificial world, artificial એટલે કૃત્રિમ, વર્લ્ડ એટલે દુનિયા, આપણી જે કૃત્રિમ છે, લેક એટલે ખામી જોવા મળે, એલિમેન્ટ એટલે એવા તત્વોની that can nourish the soul. soul એટલે આત્મા. કે અત્યારે જે આપણું આધુનિક જમાનો છે, આપણી જિંદગી કેવી છે? કૃત્રિમ થઈ ગઈ છે. એમાં કેવા એવા થોડાક જ એવા તત્વો જોવા મળે છે જે આપણા હૃદયને, જે આપણા આત્માને એવી શું કરે છે? કે નોરિશ જે પોષણ પૂરું પાડે છે. સાચી વાત છે. આપણે મોટા ભાગે આપણે શું જોઈએ છે? બહારનું જોઈએ છે કે બહાર હારા દેખાય, બહાર આપણે જે સારા લાગે, બહાર ભલે, પણ અંદરથી આપણી આત્માને સારો એવો ખોરાક મળે એવું તો આપણે કઈ કાર્ય કરતા નથી. જો આ સીધું વાક્ય લેવું, જવાબ શું બનશે? ટ્રુ. We are never content with what we have because we never crave to have. Never like always are. એટલે ફોલ્સ. પહેલું તો આપણે વાક્યને કયા શબ્દને લીધે ખોટું પડે સમજી જાવ. ગુજરાતી કરીએ. We are never content. Content એટલે સંતોષ. કે આપણે કોઈ દિવસ સંતોષ માનતા નથી જીવનમાં with what we have. કે આપણી પાસે જે હોય એનાથી સંતોષી માનતા નથી. કારણ કે we never and we always crave to have more. કારણ કે આપણે જે કઈ કોઈ ગાડી હોય તો મોટી ગાડી લેવી, બાઇક હોય તો મોટો ખટારો લેવો, આ લેવું, વધારે જોતું હોય છે. નેવર એટલે આપણે એવું કરતા નથી, એ ઓલવેઝ આવે. પાઠમાં આવ્યું છે. આના લીધે શું આવે? ફોલ્સ આવે. એ ઓલવેઝ આપ્યું હોય તો ટ્રુ આવે. We take quick pill hoping that our problem will go away. તો સાચું વાક્ય છે. બેઠું વાક્ય મૂકેલું છે કે આપણે કોઈ પણ બીમાર થઈ ગયા, માથું દુખતું હોય, તાવ આવતો હોય, તરત જ દવા લઈએ કે ભાઈ મારું તાવ પૂરો થઈ જાય, માથું દુખાવાનું પૂરું થઈ. પણ આપણે સમજતા નથી કે ભાઈ મને માથું દુખે છે, તાવ આવ્યો શું કરવું, કારણ શું? આપણે જીવનમાં એવું કેવા પ્રકારનું એવું ફેરફાર થયો એના લીધે મને તાવ આવ્યો. લગ્નમાં ઉજાગરા વધારે કર્યા હોય, આપણે થાય ને એની કરતા વધારે, આપણા શરીર કરતા વધારે કામ કર્યું હોય તો આપણે તાવ આવી જ જાય. બોડી તરત રિએક્ટ કરે. આપણે થતું હોય એનીથી ડબલ કામ કરીએ એટલે બોડી થાકે એટલે તાવ આવે. તો ટ્રુ છે. યોગ is one of the most ancient sciences of India. કે યોગ is one of the most પ્રાચીન છે, પ્રાચીનમાં પ્રાચીન જે સાયન્સ છે, વિજ્ઞાન છે, એમાંનો એક છે યોગ. તો સાચી વાત છે. યોગ આપણે અત્યારે કોઈ લઈ નહીં, આપણે પ્રાચીન ઋષિ મુનિઓ સમયનું છે, શાસ્ત્ર છે, એમાંનું એક વિજ્ઞાન છે, એમાંનું એક છે ભારત. તો સાચી વાત છે. યોગ is one of the most ancient sciences of India. તો સાચી વાત છે કે આપણે અત્યારે કોઈ આધુનિક યુગમાં યોગ આપણે નથી કર્યું, પણ ભારતમાં જે જૂના યુગ છે, એટલે પ્રાચીન થી યોગ ચાલુ છે બધા કરે.
યોગ ઇઝ નોટ બેનિફિટેડ, નોટ એટલે નહીં કે યોગ કોઈની મદદરૂપ થતો નથી, ફાયદો આપતો નથી. પેલું વાક્ય વાંચે તરત જ ખબર પડે, પેલું વાક્ય યાદ નહીં કે યોગ કોઈની ફાયદો આપતો નથી, તરત જ ખબર પડે ખોટું છે. તમે હોય કે હું યોગ કરીને ફાયદો મળે. અવર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ધ ફોલ્સ છે. કારણ કે યોગ કરવાથી આપણી માનસિક, શારીરિક અને આધ્યાત્મિક આપણો વિકાસ થાય છે. પણ આમાં શું કીધું? નોટ આ કાઢી નાખે. યોગ ઇઝ બેનિફિશિયલ લખ્યું હોય તો સાચું બને, નોટ આપ્યું છે એટલે ખોટું બને. યોગ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ એન્ડ બેનિફિટ જોઈન્ટ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ. સાચી વાત છે. યોગ તમે કરો એટલે શું આપણે પ્રોવાઇડ એટલે પૂરું પાડે છે. વર્કઆઉટ એટલે આખા શરીરને વર્કઆઉટ પૂરું પાડે છે. ફોર મસલ્સ, આપણા મસલ્સ. બેનિફિટ જોઈન્ટ આપણા સાધાઓ, લિગામેન્ટ એન્ડ સ્કેલેટલ સિસ્ટમ જે આપણા કરોડરજ્જુ અને જે આપણી અંદર તંત્ર યાત્રા જેના લીધે શરીર ચાલે છે એ બધાને બી વર્કઆઉટ પૂરું પડે છે. તો સાચી વાત છે. તો જવાબ આવશે ટ્રુ. અહીંયા એક કોઈ દાખલા તરીકે મેં લખ્યું ડઝ નોટ પ્રોવાઇડ લખ્યું હોય, ડઝ નોટ પ્રોવાઇડ તો ખોટું બની જાય. યોગ ઇઝ નેવર, જો નેવર એટલે કદી નહીં, ગુડ ફોર ધ હાર્ટ and stimulate the cardiovascular system. તો ખોટી વાત છે. યોગ એટલે નેવર એટલે કદી નહીં, કે યોગ ઇઝ નેવર ગુડ, કે યોગ છે, યોગા છે એ સારા નથી. કોના માટે? હાર્ટ અને આપણા કાર્ડિયોવેસ્ક્યુલર એટલે કે હૃદયમાં જે લોહી પરિભ્રમણ કરે છે એના માટે સારું નથી. આપને ખબર, તમે મને બતાવો, આપણે યોગ કરી તો હૃદય માટે, શરીરમાં જે લોહીનું પરિભ્રમણ થાય છે એના માટે સારું છે. એ ના પાડી છે એટલે શું બનશે? ફોલ્સ. આ નેવર કાઢી નાખે, એમ લખે યોગ ઇઝ ઓલવેઝ ગુડ તો સાચું બની જાય. યોગ ઇઝ યુઝલેસ, યુઝલેસ એટલે નકામું, યુઝફુલ એટલે કામ. શબ્દ એક જ છે, કન્ફ્યુઝ વિદ્યાર્થીને કરવા માટે એ શું આવે? યુઝફુલ આવે. યુઝફુલ એટલે ઉપયોગી, યુઝલેસ એટલે નકામું. યોગ ઇઝ યુઝલેસ ઇન મેની સાયકોફિઝિકલ અલાઇનમેન્ટ. તો ખોટી વાત છે, ફોલ્સ છે. કારણ કે યોગ તમે યોગા કરો એટલે યુઝફુલ, નકામું નથી. આપણે માનસિક હોય, શારીરિક હોય કે સ્પિરિચ્યુઅલ ગમે એમાં આપણે કામ આવે છે, યુઝફુલ થાય છે. તો અહીંયા શું ફોલ્સ છે? કારણ કે યુઝલેસ લખ્યું હોય, યુઝફુલ લખ્યું હોય તો શું બને? સાચું બને, ટ્રુ વાક્ય બને. સૂર્ય નમસ્કાર ઇઝ એ મોડર્ન ફોર્મ ઓફ યોગ. કે સૂર્ય નમસ્કાર છે એ આધુનિક છે, આધુનિક છે સ્વરૂપ છે યોગનું. આધુનિક ક્યાં છે? આપણા વડવાઓ એન્શિયન્ટ પ્રાચીન થી સૂર્ય નમસ્કાર કરતા હોય એટલે અહીંયા એન્શિયન્ટ આવે. વાક્ય જોવો તરત તમને ખબર પડી જાય કે યોગા અને સૂર્ય નમસ્કાર તો ક્યાંનું છે? પ્રાચીન છે. તો અહીંયા શું આવે? ફોલ્સ આવે. કેમ ફોલ્સ આવે? કારણ કે એ મોડર્ન લખ્યું છે. મોડર્ન ક્યાં સૂર્ય નમસ્કાર છે? એ તો પ્રાચીન છે. ઋષિ મુનિઓ બધા આપણા સૂર્ય નમસ્કાર કરતા હતા. એટલે શું અહીંયા આવે? ફોલ્સ આવે. અહીંયા મોડર્ન ની જગ્યાએ એન્શિયન્ટ લખ્યું હોય તો ટ્રુ આવે. સૂર્ય નમસ્કાર also reduces fat for almost all part of the body. સાચી વાત છે કે સૂર્ય નમસ્કાર તમે કરો એટલે તમારા શરીરના બધા ભાગમાંથી ચરબી ઘટાડી નાખે છે. બેઠું વાપરી લીધું. સાચી વાત છે. કારણ કે સૂર્ય નમસ્કાર 12 પોસ્ચર આવે, 12 તમે વ્યવસ્થિત કરો એટલે આખા શરીરને કસરત મળે અને બધા શરીરમાંથી બધા અંગમાંથી ચરબી ઘટે છે. સાચી વાત છે. પછી there are 10, જો અહીંયા 10 પોસ્ચર ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર. તો ફોલ્સ છે, આપણે ખબર છે. સૂર્ય નમસ્કારમાં કેટલી પોઝિશન છે? 12 છે. સૂર્ય નમસ્કારમાં કેટલા હોય છે? 12 હોય છે ને 10 લે એટલે ફોલ્સ છે. 12 લખે તો ટ્રુ થઈ જાય. The second position in સૂર્ય નમસ્કાર promotes flexibility in back hips. તો સાચી વાત છે કે સેકન્ડ પોઝિશન હોય, પહેલું આમ હોય, બીજું આમથી આમ, તમે આખું શરીરને પાછળ ખેંચો એના લીધે શું થાય? પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી, લચીલાપણું. બેક એન્ડ હિપ્સ, બેક્સ એટલે આપણી પાછળની કમર ને હિપ્સ એટલે નિતંબ, એમાં રહ્યું તમારે આખું લચીલાપણું આવે. તો સાચી વાત છે તો જવાબ આવશે ટ્રુ.
Bending forward and placing palms at the side of the feet does not promote blood circulation. જો does not એટલે false સાથે. આ ત્રીજી પોઝિશન છે સૂર્ય નમસ્કારની કે બંને હાથને તમે સીધા આપણે અંગૂઠા પકડતા હોય, બંને પગ સીધા હોય, બંને આપણે પગની હથેળી નીચે હોય, એના લીધે શું થાય છે? palms એટલે હથેળી at the side of a feet એટલે પગ does not promote blood circulation. blood આવું કાર્ય કરે આપણા હૃદયમાં લોહીનું પરિભ્રમણ થાય. પરિભ્રમણ અટકે નહીં. ના પાડી છે નોટ એટલે નહીં, એટલે ફોલ્સ છે. નોટ કાઢી નાખો, દાગ કાઢી નાખો ને at the side of the feet promotes અહીંયા કહેલું હોય, does not કાઢી નાખે તો વાક્ય ટ્રુ બની જાય. The teacher planned to discuss about the wild animal. એ વાળો પાર્ટ wild animal નતો, એ domestic animal આવે. પાર્ટ તમે પિયા વાળો જો તેમાં શું આવે છે? વાઇલ્ડ એનિમલ, જંગલી નહીં પણ પાલતુ પ્રાણી, એટલા માટે શું આવશે? આ ફોલ્સ. The other students accused Pia of being an animal expert. તો સાચી વાત છે કે બીજા બધા જે વિદ્યાર્થીઓ અમને ખબર છે પિયા તો એનિમલ એક્સપર્ટ છે એટલે બધે એ બધી વાતો કરે. તો સાચી વાત છે. કારણ કે આપણે જ્યારે પાઠ ભણીએ ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ હોય 1 2 3 4 5 6 પાઠમાં આપ્યું છે, બધા એની પર બ્લેમ કરે છે, અક્યુઝ એટલે આરોપ નાખે છે કે અમને ખબર છે કે તું એનિમલની એક્સપર્ટ છે, જાણકાર છે. તો સાચી વાત છે. The fur of Sama's rabbit used to make sweaters. સાચી વાત છે. પાઠમાં આપ્યું છે કે સમાને બે અંગુરા રેબિટ, દાખલા તરીકે રેબિટ છે, એની એકલી જે ફર એટલે ઉપરની રૂવાટી છે કિંમતી છે કે જેનાથી સ્વેટર પણ બનાવે છે. લોકો એને એટલા માટે ઉછેર કરે છે એમાંથી કે રૂવાટીની કિંમતી છે, એની પર સ્વેટર બને. ચોખ્ખું પાઠમાં લખેલું છે એટલે વાક્ય સાચું બનશે. Pia has an old street dog that can to pass false. આપને ખબર છે બીજા છોકરાઓની મજાક કરતા હોય છે કે પ્રિયા પાસે એક ઓલ્ડ સ્ટ્રીટ ડોગ એટલે કે શેરીમાં રખડતો કૂતરો છે, પણ કોઈ હાલતોય નથી, તો એ બીજા છોકરાની મજાક કરવા માટે આવું કહે છે. પણ હકીકતમાં પ્રિયા પાસે એવો કૂતરો હતો નથી, એટલા માટે ફોલ્સ આવે છે. The other student thought Pia's pet might be a wolf in disguise. બીજા એવા વિદ્યાર્થીઓ વિચારે છે કે પિયાની પાસે જે કૂતરો છે એ કૂતરો હકીકતમાં શું હોય છે? વરુ હોય છે કૂતરાના વેશમાં. તો સાચી વાત છે. બીજા છોકરા એવું વિચારે છે એવું ને ખાલી વિચારે છે એવું પૂછાણું છે, એટલા માટે આપણે ટ્રુ કહેશું. પાઠ તમે વાંચો એટલે એમ કે બીજા છોકરા મજાક શું કરે કે ખરેખર એ શેરીનો કૂતરો નથી, પણ તો રીત કેવું છે? વરુ છે. વરુ એ કૂતરા જેવું દેખાય છે, ઘેડું થઈ ગયું છે, હાલતો નથી, એટલા માટે એ રીતે કરીને મજાક કરે છે, એટલે માટે વાક્ય ટ્રુ છે. Pia's monkey was a male monkey. કે પિયા પાસે જે વાંદરું હતું એ પુરુષ હતું. આપણે ખબર છે વાંદરું હતું વાંદરી હતું. તો જવાબ શું આવે? false. Student 6 asked Pia to send the monkey to Africa. જો ડીપ માંથી આ પ્રશ્ન પૂછાણો છે, આપણે તમને આખું એવું પાઠ ખબર હોય, પાઠ વાંચ્યું હોય તો, કારણ કે સ્ટુડન્ટ 1 2 3 4 ને 5, હવે આમાં એવું લખ્યું છે કે છઠ્ઠા સ્ટુડન્ટ એવું કીધું કે પીઆઈ ને જે વાંદરી હતી એને આફ્રિકા મોકલી. તમે આખો પાઠ વાંચ્યું હોય, સમજ્યું હોય તો જ ખબર પડે, બાકી 6 સ્ટુડન્ટ નું તમને યાદ કેવી રીતે હોય? તમે ખોટી વાત છે, કારણ કે આ ફોલ્સ છે, કારણ કે છઠ્ઠા સ્ટુડન્ટ એવું કીધું હતું કે એના ફોટા નહીં, જે વાંદરું છે એને તો નિશાળે દઈએ. જ્યારે બધા એમ કહેતા હતા એની પાસે મંકી છે તો એને કે હું આવતીકાલે એનો ફોટા લઈ આવીશ, ત્યારે છઠ્ઠો સ્ટુડન્ટ એવું કહે છે કે ના, ફોટામાં નથી જોતા, તમે વાંદરી જે છે પેપર એને તું અહીંયા નિશાળે લઈ આવ. એટલે શું કહે છે? સેન્ડ મંકી ટુ આફ્રિકા એવું નતું કીધું. આફ્રિકા મંકી કહેવા માટે કોણ કીધું? ફેમિલી ને બધાએ કીધું. હવે આપણે ઘરમાં નથી રાખવું, તાર કાકાએ ભલે આપણે આફ્રિકા એને પાછું મૂકી દે, આફ્રિકા ને સાઉથ અમેરિકા ત્યાં મોકલી દે કે છે. Pia was happy when she was called by the principal. Suppose તમે કે હું આપણે પ્રિન્સિપાલ બોલાવે તો આપણે ખુશ થઈ જઈએ. આપણે ભણતા હોય તો
કે પિયા ને જ્યારે એ વાત ખબર કે પ્રિન્સિપાલ તને બોલાવે છે કે આમ ગભરાઈ જાય કે મેં શું કર્યું આ છે તે છે એટલે શું કે છે હેપી નથી એ ગભરાઈ ગઈ એટલે ફોલ્સ આવે the principal told Avik that his sister was not in trouble તો સાચી વાત છે જ્યારે પ્રિન્સિપાલે એના ભાઈ જે અવિક છે પિયાનો ભાઈ છે અવિક છે એને ફોન કર્યો અને કીધું કે તારી બેન કોઈ પણ જાતની મુશ્કેલીમાં નથી તો વસ્તુ સાચી વાત છે કારણ કે આપણા ઘરેથી આપણે પ્રિન્સિપલ કોઈ ભાઈ બહેનને ફોન કરે તો તરત જ મુશ્કેલીમાં કહે કે મારા બેનને કઈ થયું છે કઈ તકલીફ છે એને કઈ એવું કાર્ય કર્યું છે કે પ્રિન્સિપાલ ફોન કરે તરત ગભરાઈ જાય પણ અહીંયા શું કહે છે કે ભાઈ તારી બેને કશું કઈ કર્યું નથી પણ એને જે એની પાસે પાલતુ પ્રાણી છે એની વાત કરી એટલે નિશાળમાં સેન્સેશન થઈ ગયું બધાને આશ્ચર્યચકિત કે અમારે જોવું છે એટલા માટે મેં તને ફોન કર્યો કોઈ પણ જાતની પિયાને કોઈ પણ જાતની તકલીફ છે નહીં એટલા માટે વાક્ય કેવું બને છે ટ્રુ કે પિયાસ પેટ monkeys and named ગરમ મસાલા કે પિયા પાસે જે વાંદરું હતું વાંદરી હતી એનું નામ ગરમ મસાલા આપને ખબર છે એનું નામ પેપર હતું આ ગરમ મસાલા કોણ શબ્દ વાપરે છે પ્રિન્સિપાલ પોતે શબ્દ વાપરે છે પ્રિન્સિપાલને યાદ નથી રહેતું તરત એની નિશાળ એના ઓફિસમાં બોલાવે છે કે બધા ટીચર કહેતા તારી પાસે એક ગરમ મસાલા જેવું વાંદરું છે એ કહેતા હતા પણ હકીકતમાં આપણા પાઠ ખબર પડે કે આનું શું નામ છે પેપર નામ છે આ બનશે શું ફોલ્સ તો હવે પછીના વિડિયોમાં આપણે બીજા બધા યુનિટ એના મોસ્ટ આઈપી આપણે ટ્રુ ફોલ્સ સમજીશું થેન્ક યુ વેરી મચ